Hello everyone, welcome to my next generation classes. તો આજે આપણે એક નવા જ ચેપ્ટર સાથે મળી રહ્યા છીએ જે આવનારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે. તો આજે જે આપણે ચેપ્ટર ભણવાના છીએ એ ચેપ્ટરનું નામ છે ફિગર ફોર્મેશન. ફિગર ફોર્મેશન એટલે કે આકૃતિ નિર્માણ. હવે આ ચેપ્ટર જે છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે 1 કે 2 માર્ક્સમાં પૂછાય છે અને એના એક PYQs આની અંદર જે જીપીએસસીમાં આવેલો છે એ ક્વેશ્ચન આની અંદર લીધેલો છે અને બાકીના જે ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન તમને પ્રેક્ટિસ માટે પણ આલેલા છે અને મહાવરા માટે પણ આલેલા છે. ઠીક હે, તો સ્ટાર્ટ કરીએ આ ચેપ્ટર કે આ ચેપ્ટરની અંદર ફિગર ફોર્મેશનમાં પહેલા તો આવે શું, ઠીક હે, એ સમજી લો. ફિગર ફોર્મેશનની અંદર જે છે કોઈ પણ જે છે 4 ખાના આપેલા હશે, ઠીક હે, કોઈ પણ 4 ખાના આપેલા છે. હવે આ 4 ખાનાની અંદર તમારે કઈ બંધબેસતી આકૃતિ બેસે છે. ધારો કે તમારે જે છે એક સર્કલ છે, અડધો સર્કલ આ બાજુ છે, ઠીક હે, તો બીજો સર્કલ આ બાજુ આવે, ઠીક હે, આખું સર્કલ બને તેવી રીતના આવે, ત્રીજું સર્કલ આવી રીતના આવે. હવે આનો જે ઓપ્શન જે છે આન્સર જે છે અલગથી તમને વિકલ્પમાં આપેલો હશે કે આ જે અડધો સર્કલ છે એ તમને કઈ રીતે બંધબેસતો હોય, ઠીક હે. 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સપોઝ આ એ ઓપ્શન હે, સપોઝ બીમાં કંઈક આવી રીતના આપેલું હશે, ઠીક હે, થોડું ઊંધું આ ટાઈપ હશે, સીની અંદર થોડું ઊંધું એનાથી આ ટાઈપ હશે, ડીની અંદર એના ઉપર આપેલું હશે. તો બંધબેસતી આકૃતિ શોધવાની હશે તો જો પૂરું વર્તુળ થતું હોય તો કયું આવે, ઓપ્શન એ આવે, ઠીક હે. આની અંદર 4 ખાના આપેલા હશે આવી રીતના અને 4 ખાનાની બંધબેસતી આકૃતિ શોધવાની છે જે તમારે આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે. આનાથી 1-2 માર્ક્સ તમે ખૂબ જ સરળતાથી મેળવી શકો છો અને એકદમ જે છે ઇઝી ચેપ્ટર છે જે પ્રશ્ન જોતા જ આન્સર તમને ફટાફટ મળી જશે. તો સ્ટાર્ટ ધીસ લેસન. ફિગર ફોર્મેશન. હવે આ પ્રકારના પ્રશ્નો પઝલ ગેમ સાથે સામ્યતા ધરાવે છે. આ પ્રકારના પ્રશ્નોમાં કોઈ આકૃતિના અલગ અલગ ભાગો છૂટાછવાયા આપેલા હોય છે. તેની સામે 4 વિકલ્પોમાં 4 અલગ અલગ આકૃતિ આપેલી હોય છે. જેવી રીતે મેં હમણે તમને ઉદાહરણથી દર્શાવ્યું કે 4 અલગ અલગ ઉદાહરણ આપેલા છે અને કઈ બંધબેસતી આકૃતિ આવે. પ્રશ્નમાં આપેલા આ છૂટાછવાયા ભાગો કયા વિકલ્પની આકૃતિ બંધબેસે છે તે આપણે શોધવાનું છે, જે નીચેના ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. ઠીક હે, તો એક્ઝામ્પલ આપેલું છે, આ રહ્યું એક્ઝામ્પલ અને એક્ઝામ્પલની અંદર ABC ત્રણે અલગ અલગ આપેલા છે. ABC અલગ અલગ આપેલા છે અને આ ABCD જે ઓપ્શન છે એ ઓપ્શનમાં તમને ભેગા આપેલા છે કે કઈ બંધબેસતી આકૃતિ બેસે છે. ઠીક હે, હવે તમે પહેલાં એ લઈ લો કે એની અંદર કઈ બંધબેસતી બેસે. ઠીક હે, એની અંદર શાયદ એ ઓપ્શન જે છે એ બંધબેસતી. બીની અંદર તમે જુઓ એના જેવું કંઈ દેખાય છે ના, કેમ કે આની અંદર જે છે એમાં આમ આપેલું છે, આ ટાઈપ ફિગર. પણ ઓપ્શન બીની અંદર કેવી રીતના છે, એકદમ જુદો જ છે, જુઓ. ઠીક છે, સીની અંદર પણ બંધબેસતી નહીં આવે કેમ કે એની અંદર પણ એક ખાનો કેવો છે, એક અંદર આપેલો છે, એ પણ બંધબેસતી નહીં આવે અને ડીની અંદર પણ બંધબેસતી નહીં આવે. તો આની અંદર આન્સર કયો આવે, આન્સર એ આવે. તો આનો જવાબ કયો આવશે, આન્સર એ. જો ઉપરોક્ત પ્રશ્નમાં કોઈ એક આકૃતિના 3 અલગ ભાગો A, B અને C છૂટાછવાયા આપેલા છે. આ 3 ભાગોનો ઉપયોગ કરીને આપેલ 4 વિકલ્પોમાંથી કઈ આકૃતિ બને છે તે શોધવાનું છે. અહીં A, B અને C ભાગોનો ઉપયોગ કરીને વિકલ્પ A માં આપેલ આકૃતિ બનાવી શકાય
છે. તેથી આનો આન્સર કયો આવે છે? આન્સર એ આવે. હજી થોડા પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ એ વખત તમને ખબર પડી જશે કે આ ચેપ્ટરમાં શું કહેવા માંગે છે. ઠીક છે. અને ખાસ જે છે આ નોંધ યાદ રાખી લેજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે અહીં આકૃતિના છૂટાછવાયા ભાગોનું કદ અને આકૃતિમાં વપરાયેલા તે જ ભાગોનું કદ નાનું મોટું હોઈ શકે છે, પરંતુ તે ભાગોનો આકાર એકરૂપ હોવો જોઈએ. ઠીક છે. મતલબ કે જે તમને સપોઝ આ એક આકૃતિ આપેલી છે એક્ઝામ્પલમાં, હવે આ જે આકૃતિ જે છે ચોરસ છે અને અંદર જે છે ત્રિકોણ, ચોરસની અંદર ત્રિકોણ, પણ ઓપ્શનની અંદર ચોરસ મોટું પણ હોઈ શકે છે. મોટું થઈ જાય, લંબચોરસ થઈ જશે. સપોઝ ત્રિકોણ લઈ લો, ત્રિકોણ મોટું હોય અને ઓપ્શનની અંદર જો ત્રિકોણ નાનું આપેલું હોય તો આન્સર એ જ આવે. આકાર જે છે એનું જે કદ જે છે નાનું મોટું હોઈ શકે, પણ જે આકૃતિ જે છે કેવી હોવી જોઈએ? એકરૂપ, મતલબ કે સરખી હોવી જોઈએ. ઠીક છે. હવે અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન અહીં મેં એક જ લીધેલો છે, જે જીપીએસસી ક્લાસ 1-2માં પૂછાઈ ગયો છે. ઠીક છે. પ્રશ્ન 1માં નીચે પૈકી કઈ આકૃતિઓની શ્રેણી આપેલા નિયમનું પાલન કરે છે? તો નિયમ શું બતાવે છે કે નિયમની અંદર જેમ શ્રેણી આગળ વધે છે તેમ બંધ આકૃતિ તેની બાજુઓ ગુમાવે છે. બંધ આકૃતિ એટલે કે જે અંદરની આકૃતિ છે તે, ઠીક છે, અંદરની જે આકૃતિ આપેલી છે ને, અંદરની આકૃતિ એની બાજુઓ ગુમાવે. અંદરની આકૃતિ એટલે કે બાજુ ગુમાવે. આ રીતના ફર્સ્ટ આકૃતિ. નિયમ શું છે કે જેમ શ્રેણી આગળ વધે, હવે સ્ટેપ બાય સ્ટેપ જો આગળ, તો બંધ આકૃતિ તેની બાજુઓ ગુમાવે છે. તેની બાજુઓ ગુમાવે તો અંદરની જે છે બંધ આકૃતિ બાજુઓ ગુમાવે તો તેની એક ઓછી થઈ જાય. ઠીક છે. અને ખુલ્લી આકૃતિ તેની બાજુઓ મેળવે છે. જો લો ઓપ્શન એની અંદર કે આ જે બંધ આકૃતિ છે, ઠીક છે, આખી બંધ આકૃતિ છે ને, એની બાજુઓ ગુમાવે. બાજુ ગુમાવે. હવે ઓપ્શન બી ની અંદર જુઓ કે આ ટાઈપ में, ઠીક છે, એનો આકાર કઈ રીતના? આ ટાઈપ. એની બાજુ આ બાજુ ગુમાવી દીધી એને, તો આ બાજુ ખાલી થઈ ગયું. ઠીક છે. ઓપ્શન બી ની અંદર આ બાજુ કેવું થઈ ગયું? ખાલી થઈ ગયું. બંધ આકૃતિ તેની એક બાજુ ગુમાવે તો આ બાજુ ગુમાવી દીધી. અને પછી શું આપેલું છે કે તે અને ખુલ્લી આકૃતિ તેની બાજુઓ મેળવે છે. ખુલ્લી આકૃતિ એટલે કે અંદરની. આ જે આકૃતિ છે ને એની બે જ બાજુ હતી. હવે આની અંદર કેટલી બાજુઓ? 3 બાજુઓ જોવા મળે છે, તો તેને બાજુઓ મેળવી દીધી. ઓપ્શન આની ત્રીસરી આકૃતિ જોવા રહી, ઠીક છે, આમ આપેલી છે. આની અંદર જોઈ લો, પાછી એને બે બાજુઓ જે છે શું કરી દીધી? ગુમાવી દીધી. અને જે છે અને આને એક શું કરી દીધી? મેળવી દીધી. પછી ઓપ્શન, છેલ્લું ઓપ્શન જોઈ લો, છેલ્લી શ્રેણી, જેમાં તમને સ્પષ્ટ રીતે ખબર પડી જશે કે આનો આન્સર શું આવે છે? આન્સર એ આવે છે, જે આ નિયમનું પાલન કરતું જોવા મળે છે. જેમ શ્રેણી આગળ વધે તેમ બંધ આકૃતિ તેની બાજુઓ ગુમાવે. આ બાજુ ગુમાવી, ઠીક છે, આ બાજુ ગુમાવી દીધી. પછી આની અંદર બે બાજુઓ ગુમાવી દીધી. આની અંદર 3 બાજુઓ ગુમાવી દીધી. પછી શું આપેલું છે? ખુલ્લી આકૃતિ તેની બાજુઓ મેળવે છે. ખુલ્લી આકૃતિ શું કરે છે? તેની બાજુઓ મેળવે છે. હવે આને બે જ બાજુ હતી પહેલા, આને હવે 3 બાજુઓ થઈ ગઈ. આને હવે કેટલી થઈ ગઈ? 4. ઠીક છે. થોડી આકૃતિ ડિફરન્ટ है, પણ આની અંદર તમે જોઈ લો. પછી આની અંદર કેટલી થઈ ગઈ ને? 5. આ જો, ઠીક છે. આઈ હોપ કે કમ્પ્લીટલી ખબર પડી હશે. આની અંદર તમારે ક્લાસ 3 માટે, ઠીક છે, આવા ક્વેશ્ચન નહીં આવે, ઇઝી આવશે. પણ જીપીએસસીની જે તૈયારી કરે છે એમના માટે આવા જ પ્રશ્નોની તૈયારી કરવી પડશે.
જો પ્રશ્ન નંબર 1 ની અંદર તમે એકદમ સરળતાથી જોઈ શકો છો કે ઉપર કેટલા આપેલા છે? 3 ખાના આપેલા છે અને 3 ખાનાની 3 ખાના આપેલા છે, 1 2 અને 3, અને આ ખાનું જે છે શું આપેલું છે? આપણે શોધવાનું છે. તો કઈ રીતે આવે? હવે બંધ બેસતી આકૃતિ બેસાડવાની છે. આ બાજુ જોજો કે આ ખાનું જે છે ખાલી અને એના ઉપરથી ત્રિકોણ. આ બાજુ શું આવે? હવે ખાલી આવે. તો આ બાજુનો ભાગ ખાલી આવે એવી આકૃતિ કઈ? એક તો એ છે, પછી એક તો ડી એ, એક તો એ ઉપરનો ભાગ ખાલી, ઉપરનો ભાગ ખાલી ડી, બી અને સી નહીં આવે. ઠીક છે, ઉપરનો ભાગ ખાલી નથી. હવે ઉપરનો ભાગ ખાલી એ અને ડી આવે. હવે બંધ બેસતી બેસાડવાની છે ને, તો આની બાજુમાં કેવો આવવો જોઈએ? ત્રિકોણ આવવો જોઈએ. આમ આની બાજુમાં ત્રિકોણ આવે એવી આકૃતિ કઈ? આમ આવે, જેનાથી ત્રિકોણ થાય. કેમ કે ઓપ્શન ડી તો નહીં જ આવે. અગર ઓપ્શન ડી હોય તો આવી રીતના આકૃતિ બને ને. આમ છે તો પેલી તો આમ જ બની જશે. ઓપ્શન ડી લઈએ તો ઓપ્શન ડી તો નહીં આવે, ઓપ્શન એ આવે. ઠીક છે, તો આનો સાચો આન્સર કયો આવે? આન્સર. તેવી જ રીતે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર તમે જોઈ શકો છો કે જે ક્રોસમાં છે એ ક્રોસ આકૃતિ દર્શાવેલી છે. ઠીક છે, આકૃતિ તો બધી સેમ જ આપેલ, પણ આની અંદર શું થશે? કંઈક આમ આવશે અડધો ભાગ. ઠીક છે, ઉપરનો ભાગ તો મળી જશે કે ઉપરનો ભાગ એક આવી રીતના આવશે. પણ અંદરનો ભાગ હવે કઈ રીતે શોધવાનું? કે આ બાજુ જુઓ તો આડા ખાના આપેલા છે અને ક્રોસમાં પણ કેવા આલેલા છે? આડા. પણ આ બાજુના ભાગ જે છે ઊભા ભાગે છે. આ બાજુ કેવા છે? ઊભા ભાગ આપેલા છે. આ બાજુ આડા અને આ બાજુ પણ ક્રોસ આપેલા છે. તો ઉપરના ભાગમાં કેવા આવે છે? આડા. ક્રોસ થશે એકદમ સેમ ઇઝ ઇટ. તો ઉપર કેવા આવે છે? આ બાજુ ઊભા ખાના. તો ઊભા ખાના વાળી આકૃતિ કઈ છે? આકૃતિ એ. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 જે છે એકદમ ઇઝી છે. જે આકૃતિ પરથી જ તમને જવાબ મળી શકે છે. જેમાં તમને વચવાળી આકૃતિ જે છે આમ છે, ઉપર નીચે સેમ છે, તો આ પણ આવે, તો આમ આવે. તો આન્સર શું આવે? આન્સર એ આવે. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 ની અંદર આના જેવી જ સેમ આકૃતિ બનાવવાની છે. તો આના જેવી સેમ આકૃતિ પહેલા તો આમ આવી જશે, ત્રિકોણવાળી. ઠીક છે, અને ત્રિકોણવાળી જે છે પાછળનો ભાગ આના જેવો આવવો જોઈએ. આમ પાછળનો ભાગ આવે તો આમ આવે ત્રિકોણ, અને ત્રિકોણની અંદર પણ આમ લીટું હશે. તો આવી આકૃતિ કઈ જોવા મળે? ઓપ્શન બી તો નહીં જ આવે, કેમ કે આ ઊભી લાઈન તો જોવા મળતી નથી. એક જ મિનિટ. ઓપ્શન બી આનો સાચો આન્સર, કેમ કે આકૃતિ તો બધાની અંદર સેમ જ આપેલી છે આ રહી, પણ એક વધારાની જે લાઈન જે છે આ લાઈન છે, જે બીજું ચોરસ પૂરું કરવા માટે આપણને ઉપયોગી થશે. ઠીક છે, તો આનો આન્સર કયો આવે? આન્સર બી. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 જે એકદમ ઇઝી છે. આની અંદર જુઓ તો બે ડિફરન્ટ જોવા મળે પહેલી આકૃતિમાં, કે આ જે અડધી લાઈન જે છે વિધાઉટ કલર છે, અને આ જે છે વિથ કલર. હવે જો આ વિથ કલર ઉપર આવે તો આ કયો આવે? વિધાઉટ કલર આવે. તો આની અંદર વિધાઉટ કલર વાળું સેમ કેવું છે? આ જે અર્ધવર્તુળ, તો આની અંદર પણ વિધાઉટ કલર વાળું અર્ધવર્તુળ. આન્સર એ આવે. પ્રશ્ન નંબર 6. ઉપરના જેવી જ સેમ આકૃતિ બનાવવાની છે, જે તમે અંદર દોરી શકો છો. આમ ચોકડી કરી દો, ક્રોસ, ઉપરથી એક લાઈન. ક્યાં ગયા? આન્સર કયો આવે? આન્સર સી આવે. ઠીક છે, બધા એકદમ ઇઝી છે. એકવાર જોતા તમને જવાબ મળી જશે.
પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર એ પણ સેમ જ છે. એક થોડું લોજિક વાપરવાનું આની અંદર. જે બધી જ આકૃતિઓ આની અંદર કેવી આપેલી છે? સેમ આપેલી છે. જુઓ, પહેલાની અંદર જે છે પહેલી લાઈન કેવી એક્સ ઓ, આની અંદર પણ કેવું છે એક્સ ઓ, આની અંદર એક્સ ઓ, તો આનું શું આવે એક્સ ઓ. ઠીક છે. અને તીસરી લાઈન જે છે એની 0x, આની પણ સેમ એ 0x, આ પણ 0x, તો આ પણ શું આવે છે 0 અને x. તો આ લાઈન સેમ આવે એવી આ ઓપ્શન કયો છે? ઓપ્શન એ. પ્રશ્ન નંબર 8. ઉપરના જેવી આકૃતિ હોવી જોઈએ, જે આમ આવે. ઠીક છે. અને આમ આવે તો પછી આ ભાગ જે છે કનેક્ટેડ હોવો જોઈએ. આ કનેક્ટેડ છે તો ઉપરની લાઈન પણ કેવી આવે? કનેક્ટેડ. ઉપરની લાઈન કનેક્ટેડ હોય કેવો ભાગ છે? ઓપ્શન બી આવે. પ્રશ્ન નંબર 9, જેની અંદર એક તો આકૃતિ આમ થઈ જશે અને ઉપરનો ભાગ કેવો થઈ જશે? હા. હવે આની અંદર એક બીજું યાદ રાખજો કે સ્પીડમાં તમે જે છે લાઈનો ખૂબ સ્પષ્ટથી જોતા. કેમ કે આ લાઈનો જે છે આડી આપેલી છે. હા, આ લાઈનો આડી થઈ ગઈ, પણ ઓપ્શન સી જે છે જો ઊભી લાઈનો આપેલી છે. ભૂલથી ઓપ્શન સી ના કરી દેતા. જો ઊભી લાઈનો કરશો તો આનો જવાબ કેવો આવે છે? આન્સર રોંગ આવશે. તે માટે થોડી અગર સ્પીડ થાય તો આ મિસ્ટેક થવું જરૂરી છે. તો મિસ્ટેક ના કરતા આની ઊભી લાઈનો કે આડી લાઈનો આવશે તો આન્સર કયો આવશે? આન્સર ડી આવે. પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર પણ સેમ છે. કયો આવશે? આન્સર સી આવે. બસ બંધ આકૃતિ બેસાડવાની, જે તમે જોતા જ અગર ના ખબર પડે તો એકવાર દોરીને ચેક કરી લેવું કે કઈ રીતે આવે. ઠીક છે. પ્રશ્ન નંબર 11, જે શાયદ આગળ આવેલી છે. આમ આવે. ઠીક છે. ચોરસ ખાનું પૂરું આવેલ છે. આ ઉપર ચોરસ છે ને, ચોરસ ખાનું પૂરું આ બાજુથી કનેક્ટેડ છે, તો આ બાજુ થોડું રાઉન્ડ છે. એન્ડ આમ આવશે ત્રિકોણ વાળો ભાગ આમ, અને આમાં અંદર પણ ત્રિકોણ એન્ડ પાછળ છેડો. એવો આન્સર કયો આવે? આન્સર બી આવે. આન્સર ડી આવે. ઠીક છે, બી નહીં આવે. આગળ આન્સર બી હતો ને એટલે ઠીક છે. આન્સર કયો આવે? આન્સર ડી આવે. પ્રશ્ન નંબર 12, જેમાં ક્રોસમાં લાઈનો છે, તો આ લાઈનો પૂરી કરી, તો આ લાઈનો કેવી થઈ ગઈ? પૂરી થઈ ગઈ. ઠીક છે. તો પહેલાં તો આડી લાઈનો આવશે. એવી લાઈનો આન્સર એક તો એ છે, પછી આન્સર સી એ. ઠીક છે. બી અને ડી નહીં આવે. આની અંદર ફટાફટ ઓપ્શન જે છે સિલેક્ટ કરતા નક્કી કરી દેવું. પ્રશ્ન નંબર 12. હવે આની અંદર આન્સર કયો આવે છે? ઉપર ચોરસ છે, ચોરસમાં હવે જુઓ, ઉપર ચોરસ આમ લાઈને, બીજામાં ચોરસ પણ લાઈન કેવી છે? આડી. આની અંદર ચોરસ આમ આડી, તો આની અંદર ચોરસ કે આવશે તો લાઈન કેવી આવશે? આમ આવશે. તો આની અંદર 12માની અંદર ઓપ્શન કયો આવે? આન્સર એ આવે. એકબીજાના ક્રોસથી છે. જો આ જો છે આડી લાઈન છે, તો આ આડી લાઈન, તો એકબીજાનું ક્રોસ થાય ને આમ, અને આ છે આમ છે, આનો વિકર્ણ પણ આ બાજુ આવશે, તો એકબીજાની ક્રોસ મળે. પ્રશ્ન નંબર 13, સેમ આકૃતિ દોરી દેવી. ઠીક છે. આટલું ચોરસ. ઠીક છે. તો ચોરસ વાળી આકૃતિ કઈ આવે? ઠીક છે. આનાથી કનેક્ટેડ લાઈન હશે. જો ઉપરનો ભાગ કયો આવશે? નીચે આવે છે. તો ઉપરનો ભાગ નીચે વાળી લાઈન એક તો બી હે,
જે બી તો નહીં જ આવે કેમ કે ડમરું જેવું શેપ એ તો નહીં આવે. બે ત્રિકોણ આપેલા છે, ત્રિકોણ નહીં આવે આની અંદર. અને ઉપરથી લાઈન આવતી, લાઈન ડી એ સી એ નહીં આવે. ઠીક है, ઉપરથી લાઈન આવતી શેપ બને છે, એક તો આન્સર સી આવે. પ્રશ્ન નંબર 14, જેમાં અર્ધવર્તુળ શોધો. નીચેનો ભાગ વર્તુળ ટાઈપ આવે છે, તો વર્તુળ કયો આવે છે નીચેના ભાગથી? ઠીક है, આમ बने ना, तो आंसर सी है. एंड ए बी नहीं ए नहीं आवे, बी नहीं आवे, डी नहीं आवे, સી આવે. ઠીક है, ખાલી વર્તુળ શોધવાનું હતું. આની અંદર વર્તુળ આમ હતું, તો વર્તુળ આ ને ઉપરનો ભાગ શોધવાની જરૂર નથી. પ્રશ્ન નંબર 15, જેમાં કઈ લાઈન આવે છે 15 ની અંદર? એક તો આ વચવાળી લાઈન આમ આવે છે, જોઈ લો. આ લાઈન જે છે આમ એકદમ પરફેક્ટ છે. ઠીક है, હવે એ લાઈન જે છે આડી છે, તો આડી લાઈન શાયદ બધાની અંદર છે, તો આપણે બીજી શોધવી પડશે. ઠીક है, આડી લાઈન છે અને બીજી જે છે કઈ લાઈન આવે છે? આમ છે ક્રોસ, જે ક્રોસ બધાની અંદર है. ઠીક है, તો ક્રોસ આવે તો ક્રોસ વાળી લાઈન કઈ છે? બી સી. ઠીક है, બી અને સી એ જોઈ લો ક્રોસ વાળી લાઈન, બીજી નથી. તો એ અને ડી કેન્સલ, સોરી ડી એ. ઠીક है, તો એ કેન્સલ કેમ ક્રોસ નથી. બી સી ડી ઓપ્શન હે. આની અંદર જે છે ઉપરના ભાગમાં જુઓ તો બે જે છે આમ મળેલા છે. ઠીક है, એકબીજાથી કનેક્ટેડ છે. તો નીચેના ઓપ્શનમાં આમ છે, તો એ પણ શું થશે? કનેક્ટેડ હશે. તો આ ભાગ અડધો થઈ ગયો ને. આ ભાગ અડધો કઈ આકૃતિમાં? આકૃતિ સી માં. ઠીક है, તો આન્સર કયો આવે? આન્સર સી આવે. વર્ડ ફોર્મેશનની અંદર એક એક આકૃતિ, બસ અમુક લાઈન છે, અમુક આકૃતિઓ જે છે બસ કનેક્ટ કરવાની છે, જે એકદમ ઇઝી. પ્રશ્ન નંબર 16, બસ કનેક્ટ કરી દો. કયો ભાગ આવે જોતા જ આન્સર આવી જશે. 16માની અંદર બી આવે, કેમ કે નીચેનો ભાગ છે તો ઉપરનો ભાગ ફક્ત ઓપ્શન બી અને ડી છે. ઓપ્શન બી અને ડી જે છે, અને ડી જે છે આ લાઈન ચોરસથી કનેક્ટેડ છે. ચોરસથી કનેક્ટેડ નહીં આવે કેમ કે આ લાઈન ખુલ્લી છે, તો આ પણ શું આવે? ખુલ્લી આવે. તો આન્સર કયો આવે? આન્સર બી આવે. પ્રશ્ન નંબર 17, જેમાં આન્સર કયો આવે? જોઈ લો કે વર્તુળ પૂરું થશે, તો વર્તુળ પૂરું એકદમ નીચેથી નીચેથી વર્તુળ નીચેથી નથી, તો એ કેન્સલ. બી નીચેથી. ઠીક है, બી સી ડી વધે છે. તો 17માની અંદર બીજું શું આવે? लाइन દોરી દો. ઉપરથી લાઈન है ना, એક તો વર્તુળ આમ है, ઉપરથી લાઈન કનેક્ટેડ. ઠીક है, આમ આવશે વર્તુળની ઉપર. આમ છે વર્તુળ અને એની ઉપર લાઈન આમ આમ. ઠીક है, આમ આવે. પછી એની ઉપર પણ શું છે? પાછી ચોરસ જ છે, જે ચોરસ કનેક્ટ એટલે ડાયરેક્ટ આમ જ લાઈન થઈ જશે. તો આન્સર કયો આવે? આન્સર સી આવે. બે લાઈન વાળી આન્સર સી. પ્રશ્ન નંબર 18, પ્રશ્ન નંબર 18માં જે છે પહેલી અને છેલ્લી આકૃતિ જુઓ. આ રે અને આ, કેમ કે એની લાઈનો જે છે, પહેલાની લાઈનો જે છે આમ છે, અને પહેલીની લાઈનો આમ ઊંધી છે એનાથી. પછી આ લાઈનો કેવી છે? આમ છે, તો એનાથી લાઈનો કેવી જોવા મળે છે? ઊંધી. આ લાઈનો વાળી આવે. ઠીક છે, આન્સર કયો આવે? આન્સર એ આવે. પ્રશ્ન નંબર 19, બંધબેસતી આકૃતિ કઈ આવે? આમ દોરી દો. ઠીક છે, એક આમ આવશે, પછી આમ અને આમ. ઇઝી જ હતી. પ્રશ્ન નંબર 19નો આન્સર શું આવે? આન્સર બી આવે. ઠીક છે, એ નહીં આવે. એની અંદર આ વધારાનું છે લાઈન, એ લાઈન નહીં બને. તો આન્સર કયો આવે? આન્સર બી આવે.
પ્રશ્ન નંબર 20, જે બાજુલી આકૃતિ જેવી છે પણ આ જે ખાનું હતું ને એ હવે આની અંદર આવશે. જોઈ લો, આમ હતું, આ ભાગ જુઓ, હે ને વધારાનો, તો આની અંદર પણ શું આવે? વધારાનો ભાગ આવશે. તો 20માની અંદર કયો આવે? 20માની અંદર આન્સર સી આવે. હજી આકૃતિ બાકી ને, ઠીક છે, થઈ ગઈ. 19 અને 20માં થોડું ડિફરન્ટ હતું. 19ની અંદર આ ભાગ નહીં આવે, કેમ કે આ ભાગ બીજી આકૃતિમાં આપેલું નથી. અને 20માની અંદર જે છે આ ભાગ આવે છે, કેમ કે બધાની અંદર આપેલું છે. ઠીક છે. પ્રશ્ન નંબર 21માં તો એક તો આમે વર્તુળ, પછી પહેલાની અંદર વર્તુળ જે છે એ આ ભાગમાં છે, પછી આમ છે ને આ ભાગ, પછી થોડું રોટેટ મતલબ કે આમ થઈ ગયું, પછી ફેર. હવે આ જે આકૃતિ જે છે એ કઈ ઉપરની ભાગમાં છે, તો આ ભાગમાં કયો આવશે? આ સાઈડમાં આવશે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે, તો 21માનો આન્સર કયો આવે? આન્સર ડી આવે. પ્રશ્ન નંબર 22ની અંદર એક તો આમ છે, પછી આમ આલેલું છે, આમ ભાગ આમ થશે ને, ઠીક છે, કેમ કે આ ભાગ કનેક્ટેડ થશે તો સેમ જ થઈ જશે. કનેક્ટેડ થાય અને પાછળનો ભાગ કેવો થશે? આમ આવે. આમ આવે તો પછી આમ દેખાય ઉપરના જેવું, સેમ એઝ ઇટ ઇઝ કરવાનું છે. ઠીક છે. ઠીક છે. મને થોડું ડ્રો કરતા નથી આવડતું, એટલે તમારે પણ સાથે ડ્રો કરતા રહેવાનું છે. તો આન્સર કયો આવે? આન્સર એ આવે. પ્રશ્ન નંબર 23 થોડું ઓકવર્ડ દેખાય છે, પણ એકદમ ઇઝી છે. જો આ ભાગ છે ઉપર, જે આકૃતિના અંદર જ છે, આકૃતિના અંદરનો ભાગ. તો આ લાઈન જે છે આટલા સુધી કનેક્ટેડ હશે ને, એ લાઈન કનેક્ટેડ હોય એવો આન્સર કયો આવે? એક તો ઓપ્શન બી એ, ઓપ્શન ડી, BCD. ઠીક છે. ઓપ્શન એ તો કેન્સલ થઈ ગયું. પછી BCD કનેક્ટેડ ઉપરનો ભાગ ડ્રો કરો. ઠીક છે. ઉપરનો ભાગ જે છે ત્રિકોણથી કનેક્ટેડ, ત્રિકોણથી કનેક્ટેડ, તો ત્રિકોણથી કનેક્ટેડ હોય એવી આકૃતિ કઈ આવે છે? 23માની અંદર શું આવે છે? સી આવે. ઠીક છે. આ જે છે આકૃતિ તમે ડ્રો કરજો, જેનાથી તમને એકદમ ઇઝી સમજી શકાય. પ્રશ્ન નંબર 24ની અંદર કઈ રીતે આપેલી છે જોઈ લો, કે આમ કનેક્ટેડ હશે, આમ હશે, હે ને, ચોરસ જ આવશે. ચોરસની અંદર આ ભાગ જે છે ક્રોસમાં, તો આ ભાગ આમ આવશે, આ ભાગ આમ આવશે, અને આનો જે છે કલરફુલ વાળો ભાગ આ બાજુએ. ઠીક છે. આટલા સુધી કમ્પ્લીટ. હવે આ ભાગ કનેક્ટેડ, આ ભાગ કનેક્ટેડ હોવાથી ઉપરનો ભાગ જે છે આમ આવશે, અને આ લાઈન જે છે પૂરી થશે આમ, તો આમ આટલી અડધી આવશે. અડધી હોય એ આકૃતિ કઈ આવે છે? તો 24માની અંદર આવે છે. 24માં ડી આવે. ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન એની અંદર જે છે કલરફુલ ભાગ જે છે આ ભાગમાં છે, એ ભાગમાં નહીં આવે, આ ભાગમાં આવશે કલરફુલ ભાગ. તો આન્સર કયો આવે? આન્સર ડી આવે. પ્રશ્ન નંબર 25 એકદમ ઇઝી છે, જે બસ આકૃતિ દોરવાની છે. આગળ આપણે કરતા હતા એમ જ આમ આકૃતિ દોરી દીધી. ઠીક છે. ઉપરનો ભાગ આમ, એવી આકૃતિ કઈ છે? તો 25માની અંદર આવે છે આન્સર સી આવે. ઠીક છે. અને પાછળના જે 5 પ્રશ્નો છે એ તમારી પ્રેક્ટિસ માટે છોડું છું, જેના જવાબ ઓલરેડી પાછળ આપેલા છે. 5 નથી પણ સોરી 10 છે, 25 થી 35.
ઠીક હે, આઈ હોપ, આશા રાખું છું કે આ લેક્ચર જે છે તમને ખૂબ જ ઉપયોગી થાય અને તમને ખબર પડી હશે. પાછળના 10 પ્રશ્નો જે છે એ 10 પ્રશ્નો, ઠીક છે, પાછળના 10 પ્રશ્નોની જે છે પ્રેક્ટિસ કરી લેવી, કેમ કે જો પ્રેક્ટિસ કરશો તો જ મેથ્સ અને રિઝનિંગમાં ખબર પડશે કે તમને કેટલું આવડ્યું. જો પ્રેક્ટિસ નહીં કરો તો ખબર નહીં પડે કે તમને કેટલું આવડ્યું. હવે જો 10 પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો તો તમને એ પણ ધ્યાન આવી જશે કે તમને ખરેખર આ જે છે આ લેક્ચર તમને યુઝફુલ થાય. અને મેથ્સ રિઝનિંગની અંદર પ્રેક્ટિસ ખૂબ જ મહત્ત્વની છે, જે હું હંમેશા લેક્ચરમાં કહેતો આવ્યો છું કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ જે છે એ તમને શું બનાવે છે? એકદમ પરફેક્ટ બનાવે છે. ઠીક હે, એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.